સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વડોદરાના સાવલીમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ યથાવત જોવા મળ્યો છે। તાલુકામાં છવાયું છે હિલ સ્ટેશન જેવું આહલાદાયક વાતાવરણ। વરસાદની સાથે લોકોએ ઠંડીનો પણ અનુભવ કર્યો છે। ત્યારે જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી। ત્યારે વડોદરાના સાવલીમાં ફરીથી વરસાદી માહોલ છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। સમગ્ર પંથકમાં હવે ધીમી ધારે વરસાદી ઝાપટા છે તે યથાવત જોવા મળી રહ્યા છે। ધીમી ધારે વરસાદના કારણે વાતાવરણ અતિશય ઠંડુ બન્યું છે। લોકો હાલ આહલાદાયક વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે। સાથે જ ઠંડીનું પ્રમાણ પણ સતત ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે। ત્યારે હાલ હજુ પણ 24 કલાક માટે હવામાન વિભાગ સહિતની આગાહી છે અને વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। મહેસાણાના ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે। ધરોઈ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ચાલુ માસમાં રૂર લેવલ 622 ફૂટ પર પહોંચી ગયું છે। ત્યારે આ જાળવવાના હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે। ઉપરવાસમાં હજુ પણ વરસાદને કારણે પાણીની આવક વધે તો તેને દરવાજા ખોલી અને નિર્ણય રીતે સફળ રીતે તેને સ્થિર કરવામાં આવશે। હાલ તો ધરોઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને નદી કાંઠાના અને નીચાણવાળા જે વિસ્તારો છે આ તમામ લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડાના કલેક્ટરને જાણ કરવામાં આવી છે અને વધુ વરસાદની આવક થશે અને પાણીની આવક થશે તો હજુ પણ વધુ દરવાજા ખોલાય તેવી શક્યતા છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી માર્ચ માસમાં યોજવામાં આવે તેવી સંભાવના છે। ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 18 વોર્ડના રોટેશન જાહેર કરીને યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 72 પૈકી 50 બેઠકો અનામત રહેવાની છે। હવે 22 બેઠકો સામાન્ય ઉમેદવારો માટે ઉપલબ્ધ રહેશે। નવા રોટેશનના કારણે અનેક મહારથીઓને વોર્ડ બદલી અન્ય વોર્ડમાં ચૂંટણી લડવી તેવી સ્થિતિ ઊભી થઈ છે। એમાં બીજી કોઈ અસર ભારતીય જનતા પાર્ટીના લેવલથી કહું તો એમાં અમને કોઈ બીજી અસર એટલા માટે ન દેખાય કેમ કે અમે કમળને ધ્યાનમાં રાખી અને અમારું કાર્ય પદ્ધતિ ચાલુ હોય છે। અમે અમારા કમળના નિશાન ઉપર અમે ચૂંટણી લડતા હોઈએ છીએ। વ્યક્તિઓની જે કંઈ નીતિ નિયમો મુજબ જે રોટેશન આવશે એ મુજબની અમે અમારા સારામાં સારા બધા જ કાર્યકર્તાઓ અમારા ખૂબ તાકાતવાળા છે, ખૂબ સારા કાર્યકર્તાઓ છે, એમાંથી અમે ચયન કરશું। રોટેશન હોવું જ જોઈએ, એટલા માટે હોવું જોઈએ કે જે જ્ઞાતિ છે એને એની જ્ઞાતિનું પ્રતિનિધિત્વ મળે અને એ સમાજના એક આગેવાન તરીકે, એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ક્યાંક ને ક્યાંક સમાજનું ઉત્થાન પણ થાય એ સારી બાબત છે। પણ ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ શહેરની અંદર છેલ્લા 50 વર્ષથી મહાનગરપાલિકાની અંદર શાસન છે અને શાસન ભ્રષ્ટાચારથી ત્રસ્ત શાસન છે। સમગ્ર સમાજ, સર્વધર્મ બધા ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત થઈ ગયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક એવું બેસાડ કે સામાન્ય બેઠક ઉપર પણ તે ઓબીસી અને બીજા લોકોને એ બેઠક ઉપર લડાવી શકે એટલા માટે કે એને કોર્પોરેટરમાં 4 કોર્પોરેટરનું બેલેન્સ કરવું પડશે, જ્ઞાતિ વાઇઝ બેલેન્સ કરવું પડશે। તો જો જ્ઞાતિ વાઇઝ બેલેન્સ કરવામાં નહીં આવે તો ભાજપ માટે આકરા ચડાવ રહે, કારણ કે અમુક વિસ્તારની અંદર જે પાટીદાર વિસ્તાર છે તો ત્યાં અનુસૂચિત જાતિ પુરુષ આવી ગયો છે તો એમાં મહિલા પાટીદારને સ્થાન દેવું પડશે, કડવા પાટીદારને દેવું પડશે। એમ દરેક જગ્યાએ દરેક વોર્ડની અંદર આ તકલીફ પડવાની। ભચાઉ તાલુકાની ઘટક 1 અને ઘટક 2 નંબરની આંગણવાડી વર્કર બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને સરકાર દ્વારા આપેલ મોબાઈલ યુઝી સિમ કાર્ડ જમા કરાવ્યા છે। તેમજ તાત્કાલિક ધોરણે નવા પગાર જાહેર કરવામાં નહીં આવે તો ઓનલાઈન કામ પણ બંધ કરવાનું કહ્યું છે। અને અમે અમારા સિમ કાર્ડની આજે ઘટક 1 ભચાઉ, ઘટક 2 ભચાઉ અમે જમા કરાવવા આવ્યા છે અહીંયા, કારણ કે અમારી ઓનલાઈન કામગીરી સરકાર મોબાઈલ આપતા નથી અને ઓનલાઈન કામગીરી બધી કે તમે કરો, બરાબર, અમારા મોબાઈલમાં કાંઈ ઓનલાઈન કામગીરી આટલી બધી થતી નથી। એના હિસાબે અમે અમારા સિમ કાર્ડ બધા જમા કરાવવા આવ્યા છે અહીંયા। અને બાકી સરકાર એમ કહે છે કે બધી ઓનલાઈન કામગીરી ચારે બાજુની બધી કામગીરી અમારા માથે નાખી છે કામગીરી, તો એના હિસાબે અમે બાળકોના પૂરક પોષણમાં, પૂરક આહારમાં બાળકોમાં અમે ધ્યાન જ આપી શકતા નથી।
કે બધી જ્યારે હવે તો વિડીયો કોલ ચાલુ થઈ ગયા કે તમને રોજ વિડીયો કોલ કરશું ગમે ત્યારે એમ, અને બધા કામગીરી ટોટલ કામગીરી કાંઈ અમારા માથે તો ન નાખવાની હોય ને. અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં મોટી ઘરફોડ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો. તસ્કરોએ મકાનમાં પ્રવેશી તિજોરી ખોલી અંદાજિત 13,53,000 રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. ત્યારે આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે અને માલુમ પડ્યું કે આરોપી છે તે અહીં ભાગ્યો હતો અને જે બાદ તેને ઝડપી પાડ્યો છે. જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીસીટીવી તેમજ ટેકનિકલની રીતે તપાસ કરતી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલ કે આગામી જે ગુનામાં આરોપી છે રવિ ઉર્ફે સચિન રૂપેશ દંતાણી, જે નારોલ વટવા રોડ ઉપર રહે છે, એણે ચોરી કરેલી છે અને એ ચંડોળા પેટ્રોલ પંપ છે ત્યાં મુદ્દામાલ સાથે હાજર છે. જેથી ત્યાં જે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેક કરતા તેની પાસેથી ગુનામાં ચોરી થયેલ દાગીના તેમજ મોબાઈલ એ તમામ વસ્તુઓ મળી આવેલી, જેથી આ ગુના કામે આરોપી છે એની ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટક કરી અને આરોપી તથા મુદ્દામાલ છે એને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. અમદાવાદમાં અંજલી 4 રસ્તાથી વાસણા બેરેજના ડાઉન સ્ટ્રીટ સુધી તથા નવરંગપુરા વોર્ડમાં માણેકબાગ ક્રોસ રોડથી અંજલી 4 રસ્તા સુધી નવી લાઇન નાખવામાં આવશે. 1800 ડાયામીટરની સ્ટ્રોમ લાઇન છે તે નાખવા માટે આ કામ છે તે પ્રગતિમાં છે. ત્યારે દરખાસ્તને બેઠકમાં મંજૂરી મળ્યા બાદ કામની શરૂઆત થઈ છે. અંદાજે ₹75 કરોડની ખર્ચે આ કામગીરી છે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે. એન્જિનિયરે આ કામગીરી કરવાની તૈયારી બતાવી છે. જ્યારે પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરિયાએ કહ્યું છે કે કોન્ટ્રાક્ટર ગુણવત્તા મુજબની કામગીરી કરશે, એ માટે તેની પાસે લેખિત બોન્ડ પણ લેવાશે. માણેકબાગથી જે ચંદ્રનગર સુધીનો આખો જે રોડ છે ત્યાં જે પાણી ભરાવાની સમસ્યા છે એના માટે એક માઇક્રોલાઇનથી આપણે આજે કામ મંજૂર કર્યું છે. ત્યાંથી માણેકબાગથી જે છે એ ચંદ્રનગરના ઉભા રોડ ઉપર તેમજ દેવાસ જે ફ્લેટ છે ત્યાં થઈને અને નદી સુધીની આખી એક લાઇન જે નાખવાની છે એ માઇક્રોલાઇનથી આપણે એનું કામ કરવાના છીએ. આમાં પાલડી વોર્ડ પણ પાલડી વોર્ડનું શાંતિવન છે, ચંદ્રનગર છે, એ બધો વિસ્તાર પણ આ જે કામ છે એમાં આવી જશે. અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવનાર છે. તેને અનુલક્ષીને એએમસી દ્વારા 2026-27ના બજેટ માટે પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા છે. આ સૂચનો પહેલા 3 વર્ષ દરમિયાન કોર્પોરેશનને બજેટના કામો પૂર્ણ ન કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ત્યારે દર વર્ષનું કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં પ્રજાકીય કામનું જે ખોરંભે ચડ્યા છે અને દિન પ્રતિદિન સમસ્યાઓ વધતી જાય છે તેવું વિપક્ષ દ્વારા આક્ષેપ લગાવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા મંજૂર કરાયેલા અનેક જે દરખાસ્તો છે હજુ પણ અમલમાં મૂકી શકાય નથી. પ્રજાને લોલીપોપ આપવા તથા ખોટા વાયદા કરવા એ ભાજપ અને ભાજપના જે આગેવાનો છે તેમાં માહિર બન્યા છે. यानी कि सत्ताधीशों द्वारा 2026 और 27 के बजट के लिए सूचन मंगाने के लिए जाहिरात बाहर निकाली है. लेकिन सबसे बड़ा सवाल कांग्रेस पार्टी यहाँ ये उठाती है कि पिछले कई वर्षों से भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता को अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के कार्यों के लिए वादे तो करती है, लेकिन वो वादे पूरे करने में नहीं आते. ये जो सूचन मंगाने में आ रहे हैं, कांग्रेस पार्टी का ये मानना है कि ये सिर्फ एक जुमलेबाजी तरीके से अहमदाबाद शहर की जनता को गुमराह करने का कार्य है, क्योंकि आने वाले 2 महीने में चुनाव आने वाले हैं. અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. આ 3 દિવસ સુધી ચાલનારા ધાર્મિક મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 500 જેટલા યજમાનોએ વિશ્વ શાંતિ મહાગાથામાં બેસીને યજ્ઞ કર્યો છે. આ સાથે સાણંદ શહેર તથા આજુબાજુના હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા છે. સેવા અને ખૂબ સહયોગથી ખૂબ જ ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેની ઉજવણી થઈ છે. સાણંદની અંદર ખૂબ જ સુંદર મંદિર પ્રમુખ સાંઈ મહારાજ અને મહાન સાંઈ મહારાજના આશીર્વાદથી અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે. મંદિરોની સમાજની અંદર બહુ જ આવશ્યકતા હોય છે. જેમ દૈહિક સુખ માટે
હોસ્પિટલની અંદર જરૂર છે, શિક્ષણ માટે સ્કૂલની જરૂર હોય છે, એવી રીતે આત્માના કલ્યાણ માટે, મનની શાંતિ માટે એ મંદિરની ખૂબ આવશ્યકતા હોય છે. 3,500 વાર જગ્યાની અંદર 2022ની અંદર આ મંદિરનો ખાતવિધિ થયેલો અને ત્યારબાદ આ મંદિરનું જે કાર્ય થયું બધા હરિભક્તોના સમર્પણ ભાવથી થયું અને મંદિર તૈયાર થયું એટલે 2 દિવસ આ મંદિરનો કાર્યક્રમ રાખેલો પ્રતિષ્ઠાનો. એમાં ગઈકાલે યજ્ઞની અંદર 500 જેટલા યજમાન એ યજ્ઞની અંદર લાભ લીધો. અમદાવાદમાં રોડ રસ્તાના સમારકામ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં શહેરના રસ્તાઓ અવારનવાર તૂટતા હોય અને ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ત્યારે ફરી એકવાર ભૈરવનાથ મુખ્ય 4 રસ્તા પર ભૂવો પડ્યો હોય તેવું સામે આવ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી ભૂવો પડેલો છે. તેમ છતાં કોર્પોરેશન દ્વારા માત્ર બેરિકેટિંગ કરીને સંતોષ માનવામાં આવ્યો છે, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ભૂવાનું સમારકામ થાય તેવી માંગ પણ ઉઠી છે. અમદાવાદ શહેરમાં વિકાસના કામોની આડમાં રોડ રસ્તા ખોદવાની સમસ્યા ચરમસીમાએ પહોંચી છે. જોધપુર વોર્ડમાં છેલ્લા 1 મહિનાથી ગટર લાઇન નાખવા માટે જે કામ ચાલતું હતું, જે બાદ રસ્તા ઉપર ખાડા ખોદ્યા છે, પરંતુ સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ખોદકામના કારણે રસ્તાઓ સંકુચિત થઈ ગયા છે અને ધૂળના ગોટા ઉડી રહ્યા છે. નાગરિકોનો આક્ષેપ છે કે રોડ સમારકામ માટે કરોડો રૂપિયાનો ખર્ચ હોય છે, તેમ છતાં પણ જે ગુણવત્તાસભર કામ થતું નથી. સારા રસ્તાઓ પ્રજાને મળતા નથી, જ્યારે તંત્ર તરફથી આ મુદ્દે ધ્યાન પણ અપાતું નથી તેવો આક્ષેપ પણ લોકોએ કર્યો છે. અમદાવાદ શહેરની અંદર 15,000 કરોડનું બજેટ છે અને બજેટ હવે પૂર્ણતાના આરે છે, કારણ કે 1 વર્ષ પૂરું થઈ ગયું. પણ તેમ છતાં પણ લોકોને સારા રસ્તા અને ગટર તેમજ સારી ફૂટપાથ મળી નથી. જે પ્રમાણે અત્યારે જોધપુર વિસ્તારની અંદર આપ જે જોઈ રહ્યા છો કે અહીં જે ગટરની કામગીરી જે કરવામાં એટલે પાઇપલાઇન નાખવામાં આવે છે, પરંતુ પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય રોડ ના બનાવતા હોવાના લીધે અહીં જે છે ગટરો છે તે પણ જે ખુલ્લી હોવાની જોવા મળી રહી છે. સાથે આખી ફૂટપાથ છે જેની માટે ખર્ચો કરવામાં આવે છે, આ ફૂટપાથ પણ તૂટી ભાંગી ગઈ છે અને સાથે જે રસ્તો જે બનાવવાનો હતો તે રસ્તો ડામર સાથેનો બનાવ્યો નથી, જેનાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે તો બીજી તરફ આ રીતે રોડ છે તે અડધા થઈ ચૂક્યા છે, કે જ્યાં રોડ વધારે હોવા જોઈએ પરંતુ રોડ છે તે ખોદકામના લીધે ખૂબ જ હાલાકીનો સામનો છે તે વાહન ચાલકોને કરવો પડે છે, સ્થાનિક લોકોને કરવો પડે છે. ત્યારે આ જે લોકો છે એમને આપણે પૂછીએ કે અહીંના સ્થાનિક લોકોને શું તકલીફ થાય છે. मेरा घर में देखो सब बीमार हो गए, कितने सब लोग सर्दी खांसी, छोटे छोटे बच्चे कितने भी बीमार हो गए. तो क्या कोई नहीं देखने आ रहे, कोई नहीं आता, पूछ लो ये काका को. अच्छा, तो ये गाड़ी वाले को कितना तकलीफ होता होगा? बहुत तकलीफ, कितना एक्सीडेंट होता है वहाँ, रोज एक्सीडेंट होता है. इतना धूल उड़ती है, तो कल आज बारिश हो गई है इसलिए कम है, नहीं तो बहुत धूल उड़ती है, हम लोग बैठ नहीं सकते हैं जी. तो ये फुटपाथ पर वो भी टूटा हुआ है? हाँ, तोड़ दिए, खोद के छोड़ दिए. हाँ, तो रोड बनाना चाहिए ना. रोड तो महीना 1.5 महीना हो गया, कोई सुनता ही नहीं. अच्छा. हाँ, बोले दिवाली आ गई, नहीं ये हो गया न हो गई, एक बाजू का थोड़ा सा बना के चले गए. बोल रहे हाँ कल आएंगे, आज आ रहे. એટલે લોકોને ફક્ત ને ફક્ત વાયદા છે તે કરવામાં આવે છે અને આ રોડ અહીં નહીં પરંતુ આખો રોડ જે છે આ રીતની જોધપુર વિસ્તારની અંદર જે છે હાલાકીનો સામનો છે તે લોકો કરી રહ્યા છે. લોકો પરેશાન છે અને સાથે જે ધૂળ અને માટીના લીધે લોકોનું સ્વાસ્થ્ય છે તે પણ બગડી રહ્યું છે. તેમ છતાં પણ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે આ વિસ્તારની જે સમસ્યા છે સાંભળી નથી રહ્યા. જો પશ્ચિમમાં આવી હાલત હોય તો પૂર્વ વિસ્તારની શું હાલત હશે તે પણ એક સવાલ છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં ચાલુ વરસાદી માહોલના કારણે ખેતી અને બજાર બંને પર અસર જોવા મળી રહી છે. સતત વરસતા વરસાદને પગલે ખેતરોમાં પાકને નુકસાન થવાથી અનાજ અને શાકભાજીના ભાવમાં પણ અસ્થિરતા જોવા મળી છે. ખાસ કરીને ડુંગળીની ગુણવત્તામાં ઘટાડો થયો છે અને તેના ભાવ પણ વધી રહ્યા છે. અમદાવાદની એપીએમસી માર્કેટમાં આવનારા દિવસોમાં ડુંગળીના ભાવમાં વધારો થવાની શક્યતા છે. ખેડૂતોએ વરસાદને કારણે પાક બગડ્યા હોવાનો જે સામનો કર્યો છે, જેના કારણે ગ્રાહકોને વધતા ભાવનો માર સહન કરવો પડી શકે છે.
રાજ્યમાં કમોસમી વરસાદ છેલ્લા 1-2 દિવસથી વરસી રહ્યો છે, ત્યારે ખાસ કરીને વાત કરવા જઈએ તો કમોસમી વરસાદને લીધે પાકનો પણ બગાડ થતો હોય છે, અનાજનો બગાડ થતો હોય છે. અને ખાસ કરીને હાલ અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા જે એપીએમસી માર્કેટ છે ત્યાં હાલ ઊભા છે. ખાસ કરીને આપ દ્રશ્યોમાં જે ડુંગળી જોઈ રહ્યા હશો, ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે ડુંગળી દેખાઈ રહી છે એ જે ડુંગળી જે છે તે અમુક જે એનો જે પાક છે તે બગડી ગયો છે. તેની સાથે વાત કરવા જઈએ તો ભાવમાં પણ થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. એટલે કે હાલ જે વરસાદ વરસી રહ્યો છે તેની અસર ઊંડી પડી શકે છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો હાલ એપીએમસી માર્કેટની અંદર હાલ આજે આપ દ્રશ્યોમાં જે ડુંગળી જોઈ રહ્યા છો તે જો કે એ 1-2 દિવસ પહેલાંનો સ્ટોક છે, પણ વાત કરવા જઈએ તો આજથી 2-3 દિવસ પછી જે સ્ટોક આવશે એની અંદર ક્વોલિટીમાં એવું કહી શકીએ કે ઘટાડો જોવા મળી શકે છે, ભાવમાં પણ થોડો ઘણો વધારો જોવા મળી શકે છે. અને ખાસ કરીને અહીંયા જે વેપારીઓ છે એપીએમસી માર્કેટમાં, અને ખાસ કરીને એમનું એવું કહેવું છે, અહીંયા ઘણા બધા જે અમુક ખેડૂતો પણ જોવા મળી રહ્યા છે તેમનું પણ એવું કહેવું છે કે આવતો સમય એટલે કે આગામી અઠવાડિયા સુધી વાત કરવા જઈએ તો ભાવમાં પણ ઘણો ફેરફાર જોવા મળી શકે છે. તેની સાથે જે ગુણવત્તા જે છે તેમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. વરસાદ વરસી રહ્યો છે તેને લીધે જે પાકનો બગાડ થઈ રહ્યો છે, જે ડુંગળી જે છે તે પલળી રહી છે, અને પલળ્યા બાદ તેની જે ગુણવત્તા છે તેમાં પણ ખૂબ ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો આગામી જે સપ્તાહ છે એની અંદર ભાવમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે, ક્વોલિટીમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભાવનગરના મહુવાના સેદરડા ગામે વાડી વિસ્તારમાં લોકો રસ્તાને લઈ મુશ્કેલીમાં મુકાયા છે. લોકો રસ્તાને લઈ પરેશાન થતા જોવા મળ્યા છે. હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તા ધોવાયાની સ્થિતિ જોવા મળી છે. રસ્તા ધોવાતા લોકો પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા છે. આ સાથે જ જે સમસ્યાને લઈ અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં લોકોની આ સમસ્યા છે તે હજુ હળવી નથી થઈ. તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન ન અપાતું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા લગાડ્યો છે. ત્યારે સેંદરડામાં વાડી વિસ્તારના લોકો રસ્તાને લઈ મોટી મુશ્કેલીમાં છે. 7 વર્ષથી ભારે વરસાદનું આગમન થાય ત્યારે રસ્તાઓ ધોવાઈ જાય છે, નદીઓમાં પાણીની આવક થતી હોય છે, અને જે બાદ લોકોને અહીંથી નીકળવું મુશ્કેલ બનતું હોય છે. ત્યારે જલ્દીથી જલ્દી આ રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવે, નવા રસ્તાઓ બનાવવામાં આવે તેવી માંગ લોકોએ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળ્યા. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી. તો આ મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળ્યા છે કે આ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગની ઘટના બનતા હાલ ચકચાર મચ્યો છે. યુનિયન કરન્સી બેંકના ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેની સૌપ્રથમ વિગતો હાલ સામે આવી. નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. તો આ સમગ્ર ઘટના હાલ અમદાવાદ ખાતેથી સામે આવી છે કે જ્યાં નવરંગપુરામાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરાયા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે હાલ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ફાયરિંગ થયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા. અમદાવાદીઓને આનંદો થયાની સ્થિતિ જોવા મળી, કારણ કે હવે કાંકરિયામાં બોટિંગની જે કામગીરી છે તે ફરી શરૂ કરવામાં આવી છે. હવે મુલાકાતીઓ કાંકરિયા તળાવમાં બોટિંગ કરી શકશે, તમામ જે બોટિંગનો આનંદ માણી શકશે. હરણીકાંડ બાદ રાજ્યમાં બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી હતી, ત્યારે હવે અમદાવાદના કાંકરિયામાં બોટિંગ એક્ટિવિટી આગામી 1 નવેમ્બરથી ફરી શરૂ કરાશે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળ્યા. રાજ્યમાં વધુ એક આઈપીએસ અધિકારી વય નિવૃત્ત થશે.
તો મહત્વના સમાચાર મળ્યા કે જેમાં રાજ્યના વધુ એક આઈપીએસ અધિકારી વય નિવૃત્ત થવાના છે. આઈપીએસ અધિકારી અભય ચુડાસમા વય નિવૃત્ત થશે. હાલ તેઓની ઉંમરના કારણે તેઓને નિવૃત્ત કરવામાં આવશે. ગુજરાત પોલીસ એકેડેમીમાં જે આશ્ચર્ય છે કે અભય ચુડાસમા ત્યારે 1999ની બેચના આઈપીએસ અધિકારી છે, જે બાદ હવે તેઓની નિવૃત્તિ છે તે નજીક આવી છે. ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટરમાં પણ તેઓ ચર્ચામાં રહ્યા છે અને પોલીસ બેડામાં ખૂબ જ જાણીતું નામ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે મહેસાણાના ધરોઈ ડેમમાં વરસાદના કારણે નવા નીરની આવક થતી જોવા મળી છે. ડેમમાં 2455 ક્યુસેક નવા નીરની છે તે આવક નોંધાઈ છે. હજુ પણ વરસાદને પગલે પાણી આવી રહ્યું છે. ધરોઈ ડેમનું રૂ લેવલ જાળવી રાખવા માટે પાણી પણ છોડવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. 622 ફૂટની સપાટી જાળવવા માટે ડેમમાંથી પાણી છે તે છોડાઈ રહ્યું છે. હાલ ડેમનો દરવાજો છે તે ખોલાયો છે. ડેમમાંથી 2455 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. ત્યારે કમોસમી વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવક હજુ પણ વધતી જોવા મળી છે. મહેસાણા સહિત ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમમાંથી 2455 ક્યુસેક પાણીની આવક થઈ છે અને જે બાદ જે પાણીની નિકાલ છે તે પણ શરૂ કરાયો છે. ધરોઈ ડેમનું રૂ લેવલ જાળવી રાખવા માટે આ નિર્ણય કરાયો છે અને દરવાજા ખોલીને પાણીની નિકાલ થઈ રહ્યો છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.